ઉનાળુ વેકેશન શરૂ થતાની સાથે જ બાળકો રમવા માટે ઘર બહાર નીકળતા હોય છે, ત્યારે સુરતના સરથાણાના સીમાડા ખાતે આવેલા બ્લુ સિટી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બાળકો નીચે રમી રહ્યા હતા. તે દરમિયાન 5મા માળેથી સીલિંગની પીઓપીનો પોપડો એપાર્ટમેન્ટના નીચે પડ્યો હતો, જે રમી રહેલા ધોરણ 6ના વિદ્યાર્થીના માથા ઉપર પડતા ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો, જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 11 દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ આખરે તેનું મોત નીપજ્યું હતું. સરથાણાના સીમાડા ભગવાનનગરમાં આવેલા બ્લુ એપાર્ટમેન્ટમાં 12 વર્ષીય મંત્ર કેતનભાઈ અકબરી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતાનો 12 વર્ષીય પુત્ર મંત્ર એકનો એક દીકરો હતો. પિતા કેતનભાઈ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તે દરમિયાન મંત્ર ઘર નજીક આવેલી સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતો હતો. ગત 11 એપ્રિલના રોજ બપોરે મંત્ર સોસાયટીના ગેટ પાસે મિત્ર સાથે એપાર્ટમેન્ટના નીચે રમી રહ્યો હતો. દરમિયાન એપાર્ટમેન્ટના 5મા માળેથી પીઓપીનો પોપડો મંત્રના માથા ઉપર પડતા બાળક ત્યાં જ ઢળી પડ્યો હતો. ઘટનાના પગલે મંત્રના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે મંત્રને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. માથામાં ગંભીર ઈજાના પગલે બે હોસ્પિટલ લઈને એકના એક પુત્રને લઈ પરિવાર ફર્યો હતો. જો કે 11 દિવસની સારવાર બાદ આજે મંત્રએ મોત સામે લડી આખરે દમ તોડી દીધો હતો. અકબરી પરિવારના એકના એક પુત્રનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આ બનાવ અંગે વધુ આગળની તપાસ સરથાણા પોલીસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.